નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાવનગરમાં પતંગ ચગાવતા દરમિયાન 3 બાળકોને કરંટ લાગવાની ઘટના સામે આવી છે। તો ભાવનગરથી મહત્વના સમાચાર, વીજ કરંટ લાગવાથી એક બાળકનું મોત નીપજ્યું છે। 3ને કરંટ લાગ્યો, એ પૈકી એકનું મોત નીપજ્યું છે। વીજ કરંટ લાગવાથી 2 બાળકીઓની હાલત હાલ ગંભીર જણાઈ આવી છે। ત્યારે મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં આ બનાવ બન્યો છે। કરંટ લાગવાની આ ઘટના બની છે। 3 બાળકોને કરંટ લાગ્યો હતો, જ્યાં પતંગ ચગાવતા દરમિયાન બાળકોને આ વીજ કરંટ લાગવાની ઘટના બની હતી। 3 પૈકી એકનું મોત નીપજ્યાનો સમાચાર સામે આવ્યો છે। 10 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। 2 બાળકીઓની હાલત હાલ તો ગંભીર જણાઈ આવી છે। વીજ કરંટ લાગવાથી એક બાળકનું મોત નીપજ્યું। તો આ સાથે જ સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। જે હિરેન, વાત કરવામાં આવે ભાવનગરમાં વીજ કરંટ લાગવાથી 3 બાળકોને જે વીજ કરંટ લાગ્યો છે એકનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી, ભાવનગરમાં કિસ્સો બન્યો છે લાલ બત્તી સમાન માતા પિતા માટે કે પોતાના નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। જ્યારે વાત કરવામાં આવે તો ભાવનગરમાં 3 બાળકોને કરંટ લાગ્યો છે। વીજ કરંટ લાગવાથી એક બાળકનું મોત થયું છે અને 2 બાળકીઓની હાલત ગંભીર છે। શહેરના ઘોઘા રોડ શીતળા માતા મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં આ બનાવ બન્યો છે। પતંગ ચગાવવા અગાસી ઉપર ચડેલા છોકરાઓ ને વીજનો કરંટ લાગ્યો હતો। 10 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। જી, વીજ કરંટ લાગવાની ઘટના બની છે, ત્યારે આ અંગે વીજ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે, કોઈ સેફટી તરીકે? ના જી, અત્યારે જોવામાં આવે તો એ પ્રમાણે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, પણ છોકરાઓના માતા પિતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પગલાં લેવામાં આવે તો સારું કહેવાય। હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં વીજ કરંટ લાગવાની ઘટના બની છે। વીજ કરંટ લાગતા જે 3 પૈકી એક બાળકનું મોત નીપજ્યાનો સમાચાર સામે આવે છે। દરેક વાલીઓ માટે, દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો આવ્યો છે, જેમાં 3 પૈકી એક બાળકનું મોત નીપજ્યું છે। તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં વીરનગર પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે, રાજકોટનો વીરનગર વિસ્તાર, કે જ્યાં એક કારમાં કોઈ કારણોસર આગ લાગવાની આ ઘટના સામે આવી છે, જ્યાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે રાજકોટના વીરનગર પાસે જે આ ઘટના સામે આવી છે, ઘટના સ્થળે જસદણ ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક દોડી આવી હતી। ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે આટકોટ પોલીસને હાઈવે વન વે કરવાની ફરજ પડી હતી, જ્યાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે એક કારમાં આગ લાગવાની ઘટના બની છે રાજકોટના વીરનગરમાં, કે જ્યાં કાર પર ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો છે। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે, જ્યાં વીરનગર, રાજકોટનો જે વીરનગર વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે। કારમાં કોઈ કારણોસર આગ લાગવાની આ ઘટના બની હતી। આગ લાગતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કરોડોનો સાયબર ફ્રોડ છે, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સુરતથી, કરોડોનો સાયબર ફ્રોડ જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ સાયબર ફ્રોડ મામલે 4 વધુ આરોપીઓ છે, 4 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વના ડોક્યુમેન્ટ લઈ જતો એક આરોપી છે, એ આરોપીને પણ હાલ તો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે આ કેસમાં અગાઉથી 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સૌથી મોટા સાયબર ફ્રોડમાં, જેમાં 164 એકાઉન્ટમાંથી 90 લાખથી વધુની શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે। ત્યારે સુરતથી સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો છે। આરોપીઓ દ્વારા જે એકાઉન્ટ છે, મ્યુલ એકાઉન્ટનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આરોપીઓના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સુરતમાં સૌથી મોટો સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો। અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે
પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે. પીએમ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની પણ જાહેરાત કરવામાં આવી છે, જે જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં બનવાની છે. ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 2026ની શરૂઆત પછી આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. તે વધુ સુખદ છે કારણ કે મારી 2026ની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવાથી શરૂ થઈ હતી. હું ગુજરાતના હૃદયમાં રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. 26 के आरंभ के बाद ये मेरा गुजरात का पहला दौरा है. और सुखद इसलिए भी है क्योंकि 2026 की मेरी यात्रा सोमनाथ दादा के चरणों में सर झुका करके हुई है. राजकोट में इस शानदार कार्यक्रम में हिस्सा ले रहा हूं. यानी विकास भी विरासत भी ये मंत्र हर तरफ गूंज रहा है. 21वीं सदी के आधुनिक भारत की वो यात्रा नजर आती है जो एक सपने से शुरू हुई और आज एक अटूट भरोसे तक पहुंच चुकी है. 2 दशकों में वाइब्रेंट गुजरात की यात्रा एक ग्लोबल बेंचमार्क बन गई है. अभी तक इसके 10 एडिशन हो चुके हैं और हर एडिशन के साथ इस समिट की पहचान और भूमिका दोनों मजबूत होती रही है. भारत को ग्लोबल मैन्युफैक्चरिंग हब बनाने में सौराष्ट्र और कच्छ की बहुत बड़ी भूमिका है और ये भूमिका मार्केट ड्रिवन है और यही बात इन्वेस्टर्स के लिए सबसे बड़ा भरोसा बनती है. હાલમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને પશુપાલન અને વન વિભાગ દ્વારા જૂનાગઢના ભવનાથમાં આવેલા વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે એક મુખ્ય હોસ્પિટલ કાર્યરત કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સાથે જ આગામી 10 દિવસ સુધી હોસ્પિટલ સરકાર દ્વારા ચલાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. તેમજ વન વિભાગ દ્વારા સવાર સાંજ પતંગ ન ઉડાવવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે. પશ્ચિમ વિભાગના ડીસીએફ ઓફિસર તેમજ વન વિભાગની ટીમ દ્વારા ઘાયલ પક્ષી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. उत्तरायण के पर्व को लेके जूनागढ़ में जो तैयारी की गई है उसमें वन विभाग, एनिमल हस्बेंड्री डिपार्टमेंट, उसके साथ साथ जो एनजीओज हैं और सभी डिपार्टमेंट्स के साथ में जो मिलकर जो तैयारी की गई है इस बार, तो पूरागढ़ जूनागढ़ जिला जो है उसमें लगभग 29 कलेक्शन और रेस्क्यू सेंटर जो है वो इस बार रेडी किए गए हैं. साथ ही साथ इस बार फॉरेस्ट फोर्स, एनिमल हस्बेंड्री के जो डॉक्टर्स हैं, वीओज हैं और साथ ही साथ जो स्वयंसेवी संस्था है, लगभग 11 के करीब स्वयंसेवी संस्था इस बार जो है उसमें जुड़ने वाली. तो 300 से ज़्यादा मानव बल जो है वो करुणा अभियान के दरमियान जो है वो रेस्क्यू की कामगिरी करने वाला है. જૂનાગઢમાં ગ્લેમર ક્વીન પરવીન બાબીની હવેલી પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારે પરવીન બાબીના માતૃશ્રી સાથે જે તેઓના જે અકિલ બાબી નામના જે વ્યક્તિએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મિલકત મામલે હાલ કોર્ટમાં પણ કેસ ચાલુ છે. આ મિલકત જે છે આ મિલકતમાં હકીકતમાં કોની છે તે વિશે સમગ્ર પુરાવા અમદાવાદ ખાતે એક અંગત સંબંધી પાસે છે. આગામી દિવસોની અંદર બાબી એસોસિએશનને સાથે રાખી અને સમગ્ર મામલા ઉપર પ્રકાશ પાડવામાં આવશે. જ્યારે હાલમાં સમગ્ર બાબતે તંત્ર દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. જૂના જમાનાની મશહૂર અભિનેત્રી એટલે પરવીન બાબી.
પરવીનબાબી મૂળ જૂનાગઢના હતા અને તેનું અહીંયા રહેઠાણ હતું, જે તંત્ર દ્વારા પાડવામાં આવ્યું હોવાની વાતો આવી છે. હાલ જે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યું છે, આ પરવીનબાબીની જે જૂની હવેલી હતી તે હવેલીના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું છું. ત્યારે આપણી સાથે જે છે હાલ બાબી પરિવારના એક વ્યક્તિ જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું. જી ભાઈ, શું નામ તમારું? અકિલ બાબી. અકિલભાઈ, આ પરવીનબાબીની મિલકત હોવાની વાત આવે છે ને આ પાડવામાં આવી છે, શું કહેશો? હવે આની અંદર જે તે વખતમાં પરવીન બાબી એમના મધર જમ્માખાલામાં, મારા દાદી થાય છે પોતે, એ રહેતા હતા. ત્યારે હું આમાં રહી ચૂકેલો છું, રિયેલો છું. આની અંદર એક એક રૂમની બધી વિગતો મને ખ્યાલ છે. જ્યાં સુધી આ લોકોમાં અંદર 3 કેસ ચાલે છે. એક પાલનપુરથી કેસ ચાલે છે, એક આમના મમા જે છે એમનો કેસ ચાલે છે, અને આ જે મિલકત છે એ પરવીન બાબીની મિલકત છે, ટ્રસ્ટમાં છે. એક કેસ જીતેલા પણ છે. હવે એની અંદર કંઈક ટ્રસ્ટનું આખું ઓલી છે, તો એમાં એવો પણ ઉલ્લેખ થાય છે કે ભાઈ 80% જે બાબી એસોસિએશનમાં જે મિલકત છે એ જવાની છે, 10% આપણે સેન્ટ ઝેવિયર્સ છે એની આપવાનું છે, 10% જે છે એમને જેમનો કેસ કરેલો હતો એમને આપવાની છે. અકિલભાઈ, હવે આગામી દિવસોની અંદર આ મામલે કઈ રીતના પગલાં લેવામાં આવશે? જો અત્યારે જે કંઈ અમે એકત્રિત કરીએ છીએ, બધું પુરાવા આ તે બીજું ત્રીજું એ બધું થશે, અમારી પાસે આખું રેકર્ડ આવશે, પછી અમે એને રજૂ કરશું. ચોક્કસ કહી શકાય કે જે રીતે અત્યારે તંત્ર દ્વારા પાડવામાં આવ્યું હોવાની વાત આવે છે, બાબી પરિવારના વંશજ છે, પરવીન બાબીના દાદીમા સાથે રમેલા અકિલભાઈ આપણી સાથે સમગ્ર વિગતો રજૂ કરી છે. હાલ દ્રશ્યોમાં હજુ પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. ત્યારે આગામી દિવસોની અંદર હવે આ મિલકતને લઈને શું વળાંક આવે છે તે જોવું રહેશે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. નલિયામાં 6.7 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યું છે, ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હજી પણ આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે કંડલા એરપોર્ટ પર 10.1, જ્યારે ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસાની વાત કરીએ તો ડીસામાં 10.4, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.1, કંડલા પોર્ટમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 13.6 અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા ઝેરી અને પ્રદૂષિત બની છે, ત્યારે અમદાવાદમાં હવા પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 400 ને પાર પહોંચ્યું છે. સૌથી વધુ થલતેજમાં 400 ને પાર એક્યુઆઈ પહોંચ્યો છે. ગોતામાં એક્યુઆઈ 370, ઈસનપુરમાં 297, સરખેજમાં 288, જજીસ બંગલોમાં 264 એક્યુઆઈ પહોંચ્યો છે, જ્યારે પાલડીમાં 260, બોડકદેવમાં 271, ચાંદખેડામાં 220 અને રખિયાલમાં 240 એક્યુઆઈ પહોંચ્યું છે. ત્યારે કઠવાડામાં 259, શાહીબાગમાં 260, વટવામાં 249 અને ઈસરોમાં 225 એક્યુઆઈ નોંધાયું છે. વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે મેચની ટિકિટમાં કાળાબજારી થઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે મૂળ કિંમત કરતાં 5 ગણા ભાવે ટિકિટ વેચતા 2 ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી વનડે મેચની કુલ 17 ટિકિટો કબજે કરી લેવામાં આવી છે. ઇસમો પાસે ટિકિટ વેચાણ માટે કોઈ પાસ કે પરમિટ ન હોતા બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં નબીરાઓએ જાહેરમાં સ્ટન્ટ કરી રોમિયોગીરી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. રાત્રે ટ્રાફિકથી ધમધમતા નાગનાથ ગેટ વિસ્તારમાં નબીરાઓએ બાઇક સ્ટન્ટ કરી સૌને ચોંકાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી જનારા શખ્સોનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતની સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસવાનો આરોપ લાગ્યો છે, જ્યાં એબીવીપી દ્વારા ફરિયાદ થતા સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા.
તેમજ ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. એબીવીપી વિદ્યાર્થી નેતા દ્વારા સમરસ હોસ્ટેલ વોર્ડનને કડક સૂચના આપવામાં આવી. તેમજ આવી ભૂલ ફરી ન થાય તે માટે તકેદારી રાખવાનું સૂચન પણ આપવામાં આવ્યું. સાથે જ સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજરોજ સમરસ હોસ્ટેલની અંદર એબીવીપી સંગઠન દ્વારા એવી વાતો કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ભોજનમાં અને રહેવાની સુવિધામાં તકલીફો પડે છે. કેટલાક આક્ષેપો છે કે વિદ્યાર્થીઓને ગાદલા અથવા તો કંબલમાં અસુવિધા થાય છે, ભોજનમાં સ્વચ્છતા નથી. તો અમે જે પણ એજન્સીઓ છે એમને પણ તાકીદ કર્યા છે અને વિદ્યાર્થીઓને ક્યારેય પણ આવી મુશ્કેલીઓ ના પડે એ માટે તાકીદ કર્યા છે. તો અમે રાતથી લઈને સવાર સુધી અહીંયા આંદોલન કરીએ જ છીએ. તો અમારી માંગણી એવી હતી કે પહેલાં જે માંગણી હતી તેનું નિરાકરણ આવ્યું જ નથી કે ખાવાને બાબતે છે, ભોજનને લગતી સમસ્યા કે ગુણવત્તાયુક્ત ભોજન આપો, સ્વચ્છતા જાળવો. પછી જે પ્રાથમિક સુવિધાઓ છે, જે રૂમમાં ને જે ટોયલેટ બાથરૂમની સુવિધાઓ છે, સ્વચ્છતાની જે સુવિધાઓ છે, જે સફાઈ સરખી રીતે કરવામાં નથી આવતી, અને જે ટ્યુબલાઇટ છે, પંખા છે, આ બધું સમારકામ કરો, એ બધી વસ્તુને લઈને અમે માંગણી કરી હતી અહીંયા ગાડી. સમાજ કલ્યાણ અધિકારીની તરફથી જે બધું પ્રોવાઈડ કરવામાં આવે છે એ 2 વર્ષથી લાગરતર અમે લોકો અહીંયા અમે આવેદનપત્રથી આંદોલનપત્ર અમે કરતા આવ્યા છીએ, છતાંય અમારી માંગ સ્વીકારવામાં નહીં હતી. 2 મહિના પહેલાં અમે સ્પષ્ટ એક આવેદન આપ્યું, તેમાં સ્પષ્ટ અમે માંગ મૂકી હતી કે ભોજનમાં ગુણવત્તા થોડી સુધારો કરવામાં આવશે, વિદ્યાર્થીને રહેવા માટે જે એની સાફ સફાઈ છે, પીવા માટે પાણી, અને જે લિફ્ટ છે વિદ્યાર્થીઓને 15 ફ્લોર તમે જોઈ શકો છો, એ ઉપર જવા માટે એ લોકોને તકલીફ પડે છે, 15 ફ્લોરનો ઉપર નીચે ચડવું પડે છે. એ બધી તમામ પ્રકારની અમે જે પણ માંગ હતી બધી વોર્ડન સાહેબના માધ્યમથી સમાજ કલ્યાણ અધિકારીને આપવામાં આવ્યું. 2 મહિના પૂર્ણ થઈ ગયા, અત્યાર સુધી કંઈ કરવામાં આવ્યું. સુરત મેટ્રોની કામગીરીમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે. મેટ્રો પ્રોજેક્ટ માટેના સામાનની ચોરીનો પર્દાફાશ થયો છે, જ્યાં કેબલ વાયર, વેલ્ડિંગ વાયર સહિતની આરોપીઓ ચોરી કરતા હતા. ત્યારે મેટ્રોની કામગીરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે પોલીસે ઔદ્યોગિક સોકેટ સહિત ₹1.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. જૂનાગઢમાં પોલીસ તંત્રને મોટી કાર્યવાહી કરવામાં સફળતા મળી છે, જ્યાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલા જલારામ સિઝનલ સ્ટોરમાં ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને પોલીસે અંદાજે ₹32.63 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પરવાનગી વગરનો આટલો મોટો જથ્થો સંગ્રહ કરવા બદલ ગોડાઉન માલિક નયન ભાયાણીની અટકાયત કરવામાં આવી. રાજકોટના ઉમરકોટ ગામમાં ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સગીરાએ અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે સગીરાના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર રબારિકા રોડ ઉપર આવેલા એમજી ઉદ્યોગનગર વિસ્તારમાં એક અવાવરૂ ખુલ્લા પ્લોટમાં આવેલી ઓરડીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં પ્રૌઢ પરપ્રાંતીય મહિલાનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ બાબતની જાણ સ્થાનિક લોકોએ ઉદ્યોગનગર પોલીસને કરતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસનું અનુમાન છે કે મહિલાની હત્યા અન્ય કોઈ સ્થળે કરવામાં આવી હશે અને બાદમાં મૃતદેહને હાથ પગ બાંધીને અવાવરૂ ઓરડીમાં મૂકી દેવામાં આવી છે. ત્યારે હત્યાના કારણો જાણવા ઉદ્યોગનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ભાવનગરના અકવાડા વિસ્તારમાં દિનેશ ચૌહાણ નામના યુવકની હત્યા થયા હોવાની ઘટના સામે આવી છે. ફોન પર વાતચીત કરવા બાબતે ઠપકો આપતા યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે અલ્પેશ સોલંકી સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો, જ્યાં પોલીસે તમામ હત્યારાઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે. ભાવનગરના સિહોરમાં પાનની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં સિહોર રેસ્ટ હાઉસ સામે પાન માવાની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી રોકડા રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી. આશાપુરા પાન નામની દુકાનમાં આ ઘટના બની હતી, ત્યારે ચોર વેપારીની નજર ચૂકવી રોકડ ઉઠાવી લેતો જે આ દ્રશ્યો છે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સીસીટીવીના એ દ્રશ્યો કે જ્યાં ચોર કેવી રીતે સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપે છે. પાનની દુકાનનો આ કિસ્સો છે કે જ્યાં જે પાનનો ગલ્લાનો જે માલિક છે એ ગલ્લાનો માલિક જે છે તેની નજર ચૂકવી અને સમગ્ર ચોરીની ઘટનાને કેટલી સિફતાઈપૂર્વક જે સમગ્ર ઘટના છે બને છે. ત્યારે જે દુકાન માલિક છે તેની નજર ચૂકવી સમગ્ર ઘટના બની હતી. જોકે હાલ તો સીસીટીવી સામે આવ્યા છે અને આગળ હવે તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હાલ તો પાનની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મારા બાપુજી બપોરે બેઠા હતા, અજાણો એક શખ્સ આવ્યો, આવીને બધી વસ્તુ અલગ વસ્તુ માગવા મળ્યો. તો મારા પપ્પા એમાં બીજી રહ્યા, તો એ વ્યક્તિએ એને ખ્યાલ ન રહ્યો ત્યાં સુધીમાં ગલ્લામાંથી હાથ મારી લીધો. કમસે કમ 20,000 થી 25,000 રૂપિયા જેવી રોકડ રકમ હતી તે લઈને અહીંથી ભાગી ગયો. સુરતના કાંકરિયામાં કચરો ઠાલવવાને લઈને મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજરને નોટિસ ફટકારી છે, જ્યાં નિયમના ભંગ બદલ સોલિડ વેસ્ટ મેનેજરને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. સમગ્ર મામલાને લઈને મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજરને સ્પષ્ટતા કરવા અંગેની સૂચના આપી છે. ત્યારે પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થતા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સજા વોરંટમાં ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચેક રિટર્ન કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીને વિસનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં જોરાવરનગર પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ગામમાં ભુવા તરીકે ઓળખાતો હોવાનું બહાર આવ્યું હતું, તેમજ આરોપી લિવ ઇન રિલેશનશીપમાં પણ રહેતો હોવાનું સામે આવ્યું હતું. જ્ઞાન યજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગ પુરુષ અને ગીતા જ્ઞાન યજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ગીતા વંદના નામે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરમાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક અદ્ભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીતા વંદના, કે જેની અંદર 15મા અધ્યાયનું બધા એક સાથે જ્ઞાન કરશે. અને સંસ્કૃત એટલી સુંદર દેવોની ભાષા છે અને એ જે આજે ભૂલાતી જાય છે, ત્યારે અહીંયા બધા લોકો આજે એનો પાઠ કરી રહ્યા છે. અને સંસ્કૃત એવું છે કે તમારું મન, બુદ્ધિ અને બધા વચ્ચે સિંક્રોનાઇઝેશન છે અને તમારા મનને એક નવી તાજગી અનુભવાય છે. એવું સુંદર અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે. એ ઉપરાંત નાના બાળકોએ ભગવદ્ ગીતાના સારસમા 5 શ્લોકો છે, એની પર ખૂબ સારી નૃત્ય નાટિકા અને એ પણ ઘણા બધા કાર્યક્રમો તૈયાર કર્યા છે. આજે 11 તારીખે 11 જાન્યુઆરી 2025ની અંદર આ સ્થાન ઉપર જે યોજાઈ રહ્યો છે, તેમાં ઘણા બધા બાળકો દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામો કરવાના છે, તેમજ ગીતાના 15મા અધ્યાયનું પઠન થવાનું છે અને બધા મૌખિક રીતે બહુ સારી રીતે એનું ગાન કરશે. એ સિવાય પણ અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો આ 2 કલાક દરમિયાન થવાના છે. અમદાવાદના કણભા વિસ્તારમાં સંત નિવાસનું ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સત્સંગીઓએ પ્રભુની પ્રસાદીનો લાભ લીધો હતો. ત્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂજા અર્ચના કર્યા બાદ શાકોત્સવની શરૂઆત સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજીના વરદ હસ્તે કરવામાં આવી હતી.
ભગવાન સ્વામિનારાયણના ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સત્સંગીઓની જનમેદની લાભ લેવા માટે પહોંચી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઢોલ નગારા, આતશબાજી અને પુષ્પ વરસાવીને સ્વામીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીના પ્રવચનને સાંભળી સત્સંગીઓ અને કણભા વિસ્તારના રહેવાસીઓ ભાવ વિભોર થયા હતા. આ દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભામાં જનતા માટે 1000 કિલોથી વધારે શાક અને અન્ય વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમજ પરમ પૂજ્ય સત્સંગ ભૂષણદાસજી સ્વામીનું પ્રવચન સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભક્તજનોને કણભા ગામે દિવ્ય શાકોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાને આપણા ઉપર અપાર કૃપા કરી છે. એમાં કણભાવાસી ભક્તો ઉપર તો વિશેષ કૃપા કે 20 વખત આ ગામને વિશે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. તો મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.